જ્યાં શાંતિનો સાગર લહેરાય, કરુણામૂર્તિ બુદ્ધ વિહારમાં જીવન સાર્થક થાય, પ્રચ્છિસનો પ્રકાશ ફેલાય, દિલમાં દયાનો દીપ પ્રગટાય. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ જ સારી વાત કરી. અને કુળની દેવી તો એની થોડીક સ્પષ્ટતા કરું કે બૌદ્ધ પરંપરા મુજબ એ વખતે આ દેશમાં સમાનતા એ હદ સુધી હતી કે સ્ત્રી અને પુરુષને સમાન, અને વર્તમાન સમયમાં જે પુરુષ પ્રધાન સમાજ છે, દાખલા તરીકે કોઈના ઘેર દીકરા કે દીકરીનો જન્મ થાય તો એની પાછળ એના પિતાનું નામ રાખે છે, એનો મતલબ આ પુરુષ પ્રધાન સમાજ છે. તથાગત ગૌતમ બુદ્ધના સમયે માતૃ પ્રધાન હતા, એટલે એની પાછળ કુળની માતાનું નામ હતું. જેણે જન્મ આપેલો એ માતા, એટલે એ કુળની માતા હતી. અને આપણે જોઈએ કે કોઈ પણ માતા પોતાના ઘેર એમને 5 દીકરા દીકરી હોય કે 7 હોય તો નૈવેદ્યમાં પણ આપણે એક જ રાખીએ. માનો કે એ લાપસી હોય સવાસે, તો એ અમીર હોય તો ભલે, ગરીબ હોય તો ભલે. એનો મતલબ એક માતા પોતાના તમામ સંતાનોને સરખા રાખે છે. તો એ કુળની માતા તરીકે એ વખતે આ દેશ જેવી રીતે અત્યારે પુરુષ પ્રધાન છે, માતૃ પ્રધાન દેશ હતો. અને એ સાબિત કરે છે કે તથાગત ગૌતમ બુદ્ધે આ જગતમાં સૌપ્રથમ સમાનતાની વાત. અને એ અર્થમાં કુળની માતા, દાખલા તરીકે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ જીવ માતા કે પાલુ માતાનું મંદિર, તો ખરા અર્થમાં આપણને જન્મ આપનાર માતા જે કુળની માતા છે, જે માને તમારે માંગવાની જ રહી છે. પરંતુ એવો સમય આવ્યો અને કુળની માતા આપણે બધા માનતા થાય તો ભયુમાં સંભળે. અને એ કુળની માતા કાઢીને પછી ક્યારે કુળની દેવી આવી એની સ્પષ્ટ વ્યાખ્યા કે ઇતિહાસ મળતો નથી. પણ ખરા અર્થમાં કુળની માતા જ આપણી જન્મ દેનાર માતા છે. અને આમ જોઈએ તો આ દેશની જન્મ દેનાર માતા એ માતા રમાબાઈ છે, એ માતા સાવિત્રીબાઈ છે, જેણે આપણને આપણા માતા પિતાએ જન્મ આપ્યો, પણ માનવ તરીકે જન્મ એમણે આપ્યો છે. તો એમને વંદનની સાથે હવે હું વિનંતી કરું છું. બુદ્ધની 2 વાક્યો છે. પૂછો તો અમે એમ કહી નાખીએ તમે બુદ્ધને માની હતી એટલે અમે શેના માની? તો બુદ્ધે કીધું માનવતા. એટલે માનવતા, કરુણા, દયા અને પ્રેમ, આ 4 વસ્તુ સમજાઈ જાય કાંઈ બીજું જાય. કારણ કે એમને હમણાં સમજાયું કે જે વ્યક્તિને પોતાના બાળકોથી જેટલો પ્રેમ, લગાવ, મમતા છે એ દરેક જીવમાં આવી જાય છે તો કાંઈ ઘટે નહીં, તો માનવતા આપોઆપ આવી જાય. એ જ રીતે કરુણાની વાત કરી તો એ માનવતા, પ્રેમ અને કરુણા આવી જાય, દરેક રીતે સમાન પ્રેમ આવે તો બાકીના જે દુર્ગુણો મનમાંથી જે પેદા થાય છે સંકલ્પ વિકલ્પમાંથી, જે ઈર્ષા, દ્વેષ, બધા મટી જાય. પ્રેમ આવે તો બધું મટી જાય, દયા આવે તો બધું મટી જાય, કરુણા આવે તો મટી જાય. મને કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય તો મારો પોતાને થયું, મારા બાળકને જે દુઃખ થાય, જે કરુણા હોય એ કરુણા દરેકમાં આવી જાય તો કાંઈ કરવાનું ઘટે નહીં. બીજા નંબરની વાત તો માણસ જ્યાં સમજવાનું, શીખવાનું, કંઈક જાણવું છે, કંઈક લેવું છે, ત્યાં તો એની જોડે સમય નથી બાપુ. તો કંઈક કહેવો પણ માણસને સાંભળવા માટેનો સમય નથી. બહાર નીકળે ને થાય તો 1 કલાક રસ્તા પર શેરી ઉપર ઉભો રહી જાય, વાતો કરે, હલક મલક નહીં. ત્યારે રસોઈની મોડું ના થાય, એને જમવાનું મોડું નથી થતું, બીજું કોઈ પ્રકારનું મોડું થતું નહીં. પણ જ્યાં સમજવું છે, કંઈક શીખવું છે, હવે શીખવું જ નથી, સાંભળવું જ નથી, સમજવું નથી, તમે કેમ એને રસ્તા પર લઈ આવો? આ તો આ શક્ય ને સ્પેશિયલ સમય રાખ્યો આવ્યા તોય માણસને ભાગી જવું, મારે જવું છે ઉતાવળ. હવે એને તમે કેમ ગમે એમ કરો છો, જેને આવું જ નથી રસ્તા ઉપર થાય. એ તો એના માટે બીજું મહાપુરુષો, જ્ઞાની પુરુષો એવું કીધું કે ભૂખ લાગી હોય જાય એને જ તમે ખવડાવી શકો, ભૂખ વિના તમે આપી શકો. હવે માણસને ભૂખ જ નથી શીખવાની. જીવન મળ્યું છે મનુષ્ય જેવું, આમ ઉત્તમ જીવન, સાહેબ પ્રયત્ન જીવન, આવું ઉત્તમ જીવન કોઈ ન મળે એવું જીવન તમને મળ્યું. તો એને તમે સમજવાનો પ્રયત્ન કરો, એમાંથી કંઈક શીખી અને સારું કરવા માટેનો પ્રયત્ન કરો. એ તો કરવું જ નથી. મારી જોડે
બીજા અનેક કામ માટે અરે જુગારમાં 24 કલાક કાઢી શકે બેઠા બેઠા, પણ આ જીવનનો ઉદ્દેશ્ય સમજવાનો ટાઈમ નથી. તો તમે એને કેમ શીખડાવ્યું? જો તમને ભૂખ લાગી હોય સવારથી સાંજ સુધી તમે બાપુ ખાધું ના હોય, આખો દી એમના વયો ગયો અને પછી ભૂખ્યા હોઈ ગયા, સવારથી સાંજ સુધી કાંઈ મળ્યું નહીં, અને રાતે ભૂખ્યા હોઈ ગયા પછી સવારમાં ઉઠી અને તમને કોઈક મળે અને કે ભૂખ લાગી કે ખાવું હોય તો તમને છાશ રોટલો આપો, દાળ રોટલો, ટાઢો આપો, જીયારે તમને ખાવાની મજા આવે. અને અંદામાં નાભ્યું સાહેબ ગેરંટી સાથે એને બોલવું ના પડે કે મજા આવે એવું, અંદરથી નહીં આમ ઉદ્વેગ થાય, શાંતિ મળે અને મજા આવે. ક્યારે ને કારણ કે એટલી બધી ભૂખ હતી ને ખાવાનું ન મળ્યું એટલે જે મળ્યું ટાઢી ખીચડી મળી તો એ સંતોષ થાય, કઢી ખીચડી મળી, પણ તમે પૂરા પકવાન ખાઓ ધરાય ના બધી, અને પછી એમ કહો 32 વાતના ભોજન પીછા હાલો થોડુંક તો લેવો, એક ટેસ્ટ કરો, પણ ભૂખ જ નથી જાય તો ભૂખ વિના કેમ ખાવાય? તો આ તો જ્ઞાનની સમજણની ભૂખ લાગવી જોઈએ. અને આ વસ્તુ રહી ને દરેક વ્યક્તિની જવાબદારી ઘરે ઘરે. મારા પરિવારની જવાબદારી મારી છે, નટુભાઈના પરિવારની જવાબદારી એમને એમના બાળકોને ભૂખ લગાડવાની છે, સમજણની જ્ઞાનની. અને કાં તો મારી કને નથી તો મારો પ્રયત્ન હોવો જોઈએ કે મારી કને નથી તો આવા જ્યારે કાર્યક્રમો હોય અહીંયા મારે જઈ અને મારે સમજવાનું, હું મારે જ્ઞાન મેળવો. મારી કને હશે તો હું બાળકોને આપીશ ને, મારે મેળવવાનું છે, મેળવીને મારે મારા પરિવારને આપવાનું તો આગળ છે. હવે હું જ ખાલી કૂવો છું સાહેબ, તો હું કેમ આપીશ? અને પાછો આ કણ મોટું સામ્રાજ્ય સર્જીને બેઠો તો એ સામ્રાજ્ય શું લે સાહેબ? મારી કને કંઈ છે નહીં, તમારી કને 10 રૂપિયા હશે ને તો તમે કોકને 5 રૂપિયા હાલશો, તમારી કને કાંઈ નથી, શું આપી શકો? તો મારી કને કાંઈક હશે સાહેબ તો હું મારા હવે હું ખાલી તો બાળકોને શું આપું? તો એ બાળકો શું થાય છે? એ પરિવારની શું હાલત થાય છે? મારી કને રહેવાની, બોલવાની, શિષ્ટાચાર, શિસ્ત, વિવેક, તો આ તો મનુષ્યના પાયાના ગુણો થાય. જે પાયાની વસ્તુ જ નથી તમારી કને તો પછી બિલ્ડિંગની વાત તો પછી એ વાત છે. એટલે બુદ્ધે આપણને કીધું છે કરુણા, માનવતા, પ્રેમ, અને એ બાબા સાહેબે કીધું. તમે વિચાર કરો આ પુરુષે પોતાના સંતાનો ગુમાવી અને એને કરુણા દરેક બાળકોને પોતાના કર્યા. ભારતનો એક ભારતીય એ મારો પરિવાર મારો બાળક છે એવો નિશ્ચય કર્યો ત્યારે એને સમાનતાના અધિકાર બધાને આપ્યા. ન કે એને હેરાન કરવામાં કોઈ બાકી મૂકવું નથી થાય. એને લોકોએ વડોદરા આવ્યા તો મકાન ના આવ્યું, ખાલી કરવું, ચોધારા શું રેડ્યા, તો એને કે આ ત્યારની વાત તમે વિચાર કરો, એ સમય એને કેવી આભડશેક નડી, એને કેવો સંઘર્ષ, છતાં એને ઓબીસીને જુદા ન કર્યા. આભડશેકમાં હેરાન તો એમને નથી કર્યા, છતાં એને દરેક. તો આપણી વસ્તુ એવી છે કે આપણને લોકો ગમે કરે, ગમે હેરાન કરે, ગમે દુઃખ આપે, તો આપણે સંશોધન કરો કે મારી કંઈક ભૂલ થઈ હોય તો મને દુઃખ મળ્યું. નટુભાઈ મને દુઃખ નથી આપ્યું, નટુભાઈ મારું ગમે એટલું ખરાબ કરે, મને ગમે એમ બોલે, ખરાબ ગાળો બોલે, તો મારે એ સંશોધન કરવું છું. કારણ કે મેં ભૂલ કરી તો મારા શબ્દો સાંભળવા મળ્યા. નટુભાઈ મને શું કામ બોલે છે? કોઈ મારા વિશે ખરાબ શું કામ બોલે છે? આપણે કંઈક ભૂલ છે એ સંશોધન કરી અને સુધારવાનો પ્રયત્ન કરીએ તો આપોઆપ માનવતા પ્રસરતી છે ને, તો પછી કંઈ કહેવું નહીં પડે. પણ એક ભૂખ લગાડવાની જરૂર છે. આવું કામ કરે, આવું એવું કાર્યક્રમો કરે, બોલાવો, માણસો પરાણે બેહાડવા પડે. ભવાય ના છે તો કોઈ બોલાવ નહીં પડે. અમે અહીંયા જોઈએ આ દરવાજાની અંદર, આ ગેટની અંદર રોહિદાસ બાપાના મંદિર હોય, અમુક બોગસ કાર્યક્રમો હોય, ખોટા હોય, આમ દાગ દિમાગ દેખાડવાના હોય, અને હસાહસીના જે નિર્દેશ બિનઉપયોગી હોય એવા કાર્યક્રમ કરો એટલે બધા બહેરાન છોકરા અડધી રાત સુધી હલે નહીં. આ ઘેર આ બધાની માનસિકતા છે. એ માનસિકતા જ્યાં લગી નહીં તૂટે, અને એના માટે બીજા કાર્યક્રમ પર મેન્ટલી હેલ્થ, કારણ કે આપણું માનસિક સ્વાસ્થ્ય જ બરાબર નથી, તો એને મજબૂત બનાવવાની જરૂર છે. માનસિક અને શારીરિક સ્વસ્થ મેળવવાનું એ પાયાના ગુણ છે. એની અંદર સાહેબ અમે જોયેલા કેટલા માણસો જગ્યા ન મળે, અને આપણે સારો કંઈક કાર્યક્રમ રાખ્યો હોય, બુદ્ધનું વ્યક્તવ્ય રાખ્યું, બાબા સાહેબનો કાર્યક્રમ રાખ્યો, અને સારી વાણી બોલવાની, એને ત્યાં સમજવાનું, શીખવાનું, જીવનમાં ઉતાર અને ઉતારવું, આપણા બાળકો ઘરે સુધી પહોંચાડવાનું. ત્યારે તમે આવડું પકડીને બિહાડો તો કે ટાઈમ નથી. તો આના માટે તો સમય આપવો પડશે, અને સમયની સાથે તમારે સમજવું પડશે. સમજીને તમારી જવાબદારી. આપણે નથી કહેતા કે તમે બીજાને આપો, તમે પાડોશી ના હાલશો, તમે તમારા બાળકોનો હાલો મારા ગુરુ. આપણા બાળકો આપણે શેરી સાફ રાખીએ, બધા પોતપોતાની શેરી સાફ રાખીએ, શેરી સાફ જ છે. આપણે નથી કહેતા બજાર વાળવા જાઓ, બીજું આપણું ફળ્યું, આપણી શેરી તો આપણે સાફ કરીએ. એમ આપણે આપણો પરિવાર ને આપણે સુધરીએ, બીજાને ક્યાં આપણે સુધારવાની જરૂર? બધા સમજતા છે, પછી નથી સમજતા એવા 25 જણા એટલે એનો 25નો દાખલો આપણે લઈએ.
આમ કર્યું આને આમ કર્યું તોય શું થયું? અરે પછી નથી આવડતું. એક સારો માણસ એનો દાખલો એ તારા જીવનમાં ઉતારી તું સારો બનવા પ્રયત્ન કર તો 1 માંથી 2 થશો, 2 માંથી 3 થશો, એની માત્રા વધારો. સાધુવાદ બધા જમીન નામો બધાય. આ તો